નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આપણે ધોરણ 6 ગણિતમાં આપણે સ્વાધ્યાય 8.2 પૂર્ણ કર્યું છે. આજે આપણે સ્વાધ્યાય 8.3 ની શરૂઆત કરીએ. એમાં એક્ઝામ્પલ 1 અને 2 છે. એક્ઝામ્પલ 1 માં કેટલાક દાખલા જોઈએ, 7-8 દાખલા છે અંદર, 8-9 જેવા. તો બે એક દાખલા તેમાંથી ગૃહ કાર્યમાં કરવાના રહેશે. અહીંયા જોઈએ એક્ઝામ્પલ 1, કઈ સંખ્યા મોટી છે. તો આપણે કઈ સંખ્યા મોટી છે તે આપણે વિચારીએ કે 0.3 કે 0.4. પહેલું એ 0.3 બરાબર 3 દશાંશ અને 0.4 બરાબર 4 દશાંશ. તો 3 દશાંશ અને 4 દશાંશ, 3નો દસમો ભાગ અહીંયા 4નો દસમો ભાગ છે, એટલે અહીંયા 0.4 મોટી બનશે. 4 દશાંશ એ 3 દશાંશ કરતાં મોટી સંખ્યા છે. 4 દશાંશ એ સંખ્યા 3 દશાંશ કરતાં મોટી છે, માટે આપણે લખી શકીએ કે 0.4 એ 0.3 કરતાં મોટી છે. બી નંબર 0.07 કે 0.02. તો અહીંયા જોઈએ 0.07 એટલે આપણે શું લખી શકીએ? 7 0.07 બરાબર 7 એકમ દશક 100 તો 27. અને 0.02 બરાબર 2 છેદમાં એકમ દશક 100 તો 27. 7 27 કે 2 27. તો 7 27 2 27 કરતાં મોટા છે, એટલે આપણે લખી શકીએ 0.07 એ 0.02 કરતાં મોટા છે. શાબ્દિક ભાષામાં લખીએ કે 0.07 એ 0.02 કરતાં મોટા છે. હવે જોઈએ મોટી છે સંખ્યા 0.07 એ 0.02 કરતાં મોટી છે સંખ્યા સ્વરૂપમાં સી 3 કે 0.8. તો 3 એટલે પૂરેપૂરા પૂર્ણ સંખ્યા છે, 3 પૂરી સંખ્યા છે, એટલે 3 બરાબર 3 જ. 3 બરાબર 3 પણ 0.8 બરાબર 8 છેદમાં 10. 8નો દસમો ભાગ અને આ 3 છે, તો 3 મોટી બનશે કઈ સંખ્યા કરતાં? 0.8 કરતાં. 3 એ મોટા છે, 3 મોટા છે 0.8 કરતાં. તો માટે આપણે લખી શકીએ કે 3 એ 0.8 કરતાં મોટી છે. હવે આપણે જોઈએ સી ડી નંબર 0.5 કે 0.05. આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? તો આને 0.5 ને આપણે 5 દશાંશ લખી શકીએ અને 0.05 ને આપણે 5 એકમ દશક 100 લખી શકીએ. બરાબર. તો હવે આ 5નો દસમો ભાગ છે અને આ 5નો 100મો ભાગ છે. તો આપણે છેદ સરખા સૌપ્રથમ બનાવીએ. તો 50 10 વડે ગુણ્યા નીચે 10 વડે 100 અને આ સંખ્યા 5/100 છે. 50/50 નો 100મો ભાગ અને આ 5નો 100મો ભાગ છે.
तो 50 નો 100મો ભાગ મોટી સંખ્યા બને એટલે કે 0.5 એ 0.05 કરતા મોટી છે એટલે આપણે લખી શકીએ કે 0.5 એ 0.05 કરતા મોટી છે। હવે નવો ઈ દાખલો 1.23 કે 1.2 મોટી तो 1.2 એ પોતે 1.20 ગણ 1.23 કે 1.2 એટલે 0 આપણે ઉમેરી શકીએ 1.20 અને 1.2 સરખા ગણાય એટલે 1.23 મોટા કે 1.20 મોટા તો 1.23 મોટા 1.23 is greater than 1.2 तो आपने लखी सकते कि 1.23 એ 1.2 કરતા મોટી છે 1.2 કરતા મોટી છે। હવે એ 0.099 કે 0.19 તો 0.099 એટલે 99 upon એકમ દશક 1000 1000 અને અહીંયા 19 upon એકમ દશક 100 તો નીચે 100। હવે બંનેના છેદમાં 1000 લાવવા માટે શું કરવું પડે તો જોઈએ 1000 લાવવા માટે અહીંયા 1000 છે પહેલી સંખ્યામાં અહીંયા 1000 લાવવા માટે 0 ઉમેરીએ અને 0 નીચે ઉમેરીએ 10 વડે ગુણીએ મતલબ 10 વડે ગુણીએ તો 190 અહીંયા 10 વડે ગુણીએ તો 1000। હવે જોઈએ 99 upon 1000 99 નો 1000 નો ભાગ અને અહીંયા 190 નો 1000 નો ભાગ તો આ મોટી ગણ 19 વાળી 0.19 કે 0.19 એ 0.099 કરતા મોટા છે એટલે લખી શકીએ 0.19 એ 0.099 કરતા મોટી છે। तो आ प्रमाणे આપણે GHI જે વિતરણ છે એ આ રીતે ગણવાના રહેશે। હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2 આ પ્રકારના 5 વધુ ઉદાહરણો બનાવો આ પ્રકારના 5 વધુ ઉદાહરણો બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો। આપણે સ્વપ્રયત્ને ઉદાહરણ બનાવવાના છે તો બાળકો આપણે જોઈએ સ્વપ્રયત્ને એવા ઉદાહરણ લઈએ કે આપણે अलग अलग प्रकारना उदाहरण होय एमां पहेલું લઈએ 5.1 અને 1.5 લઈએ तो आ બંનેમાં મોટી કઈ બાળકો તમે તરત જ કહી શકશો કે 5.1 એ 1.5 કરતા મોટા છે। અહીંયા લખીએ આપણે કે 5.1 એ 1.5 કરતા 1.5 કરતા મોટી છે। બીજું ઉદાહરણ લઈએ આપણે કે 0.23 અને 0.32 તો આમાં થોડો વિચાર કરીએ કે આ 23 27 છે અને આ 32 27 છે તો 0.32 વાળી મોટી તો 0.32 એ 0.32 એ 0.23 કરતા મોટી છે। આપણે 0.32 એ 0.23 કરતા મોટી છે। ત્રીજું ઉદાહરણ બનાવીએ કે 0.2 અને 0.30 0.2 અને 0.30 તો અહીંયા જોઈએ 0.2 ને આપણે 0.20 પણ કહી શકીએ 0.200 પણ કહી શકીએ तो 0.20 અને 0.30 એવું છે તો જે અહીંયા સંખ્યા છે 0.30 એ મોટી છે 0.30 એ 0.2 કરતા મોટી છે। હવે જોઈએ આપણે ચોથું ઉદાહરણ આપણે એવા 5 ઉદાહરણ લેવાના છે। હવે આપણે લઈશું 3.26 3.26 અને 3.62
तो 3.26 3.62 तो 3.62 मोटी से 3.62 એ 3.26 કરતા મોટી છે। હવે આપણે પાંચમું ઉદાહરણ લઈએ હજુ 5 0.5 હવે પૂર્ણ સંખ્યા વાળું લઈએ 3.25 અને અહીંયા દર્શાવીએ 0.325 તો આપણે તરત જ કહી શકીશું કે 3.25 મોટા છે। એરો મારી 3.25 એ 0.325 કરતા મોટી છે। તો બાળકો આપણે સ્વાધ્યાય 8.3 અહીંયા પૂર્ણ થયો। હવે આપણે નવો સ્વાધ્યાય 8.4 ની શરૂઆત કરીશું। તો અહીંયા પહેલો એક્ઝામ્પલ છે કે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો। તો 5 પૈસા 75 પૈસા 20 પૈસા રૂપિયા અહીંયા મીટર પણ આપેલા છે મિલીમીટર આપેલા છે। તો એનું રૂપાંતર કઈ રીતે કરી શકાય? તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય છે। 1 રૂપિયો બરાબર 100 પૈસા, 1 મીટર બરાબર 100 સેમી, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 કિલોગ્राम बराबर 1000 ग्राम અને 1 સેમી બરાબર 10 મિલીમીટર। ये सूत्रों सर्वप्रथम આવડવા જોઈએ। હવે આપણે જોઈએ દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો। આપણને પૈસા આપેલા છે એ પૈસાનું પરિવર્તન રૂપિયામાં કરવાનું છે। તો સૌપ્રથમ સૂત્ર એવું છે કે પૈસાને રૂપિયામાં ફેરવતી વખતે 1/100 વડે ગુણવા। તો 5 પૈસા છે तो 5 पैसा माटे 5 गुणा 1/100 रुपया 1/100 रुपया એટલે રૂપિયામાં પરિવર્તન થશે। 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય છે એટલા માટે। તો 5 એકા 5 નીચે છેદમાં 100 રૂપિયા 5/100 રૂપિયા એટલે 0.05 રૂપિયા એકમ દશક 100 એટલે 0.05 રૂપિયા જવાબ આવે। એ પ્રમાણે 75 પૈસા 75 પૈસાને 1/100 વડે ગુણીએ કેટલા રૂપિયા બને? 75 ગુણ્યા 1/100 રૂપિયા બરાબર 75 એકા 75 છેદમાં 100 રૂપિયા બરાબર 75/100 એટલે 0.75 રૂપિયા 0.75 રૂપિયા। હવે સી નંબર છે 20 પૈસા છે। તો 20 પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 20 ગુણ્યા 1/100 રૂપિયા 20 એકા 20/100 રૂપિયા તો માટે 0.20 રૂપિયા એકમ દશક 100 એટલે 0.20 રૂપિયા। આ પ્રમાણે બી અને ઈ છે આ પદ્ધતિથી ગણવા। પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 1/100 વડે ગુણવામાં આવે છે। હવે એક્ઝામ્પલ 2 દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો। મીટરમાં પણ એવું છે કે 1 મીટર બરાબર 100 સેમી છે। તો 15 સેમીના મીટર બનાવવા માટે 15 ગુણ્યા 1/100 મીટર। तो सेमी ने मीटर में फेरवीए छीए 1 मीटर ना 100 सेमी थाय એટલે એમાં પણ 1/100 વડે ગુણવા પડે 15 એકા 15 છેદમાં 100 મીટર બરાબર 0.15 મીટર 0.15 मीटर एकम दशक 100 मिल गया 100 सेमी तो 100/100 मीटर बराबर 0.100 6 गुण्या 1/100 गणतरी करती वखते 6 गुण्या 1/100 मीटर
મીટર, 6 એકા 6/100 મીટર બરાબર 0.06 મીટર. એકમ દશક 127 મીટર. હવે 2 મીટર 45 સેમી છે. 2 ગુણ્યા મીટરમાં આપેલા છે 45 સેમી ને ફેરવવાના રહેશે. તો 2 મીટર વત્તા 45/100 મીટર બરાબર 2 મીટર આપેલા છે. 2 ની વત્તા 45/5 એટલે 0.45 મીટર. 0.45 મીટર. 2 મીટર વત્તા 0.45 એટલે 2.45 મીટર. આ જવાબ આવ્યો 2.45 મીટર. હવે એ પ્રમાણે ડી અને ઈ ગણવો. એક્ઝામ્પલ નંબર 3 દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો. હવે આપણને રકમમાં મિલીમીટર આપેલા છે. મિલીમીટરને સેમીમાં દર્શાવીએ. 1 સેમીના 10 મિલીમીટર થાય. 1 સેમીના 10 મિલી થાય એટલે આપણે અહીંયા મિલીમીટર માટે 1/10 વડે ગુણાકાર કરવો પડશે. 5 મિલી છે. 5 ગુણ્યા 1/10 સેમીમાં પરિવર્તન કરવાનું છે. તો સેમી 5 એકા 5/10 સેમી 5 દશાંશ એટલે 0.5 સેમી. હવે બીજો 60 મિલી આપ્યા છે. તો 60 મિલીમીટર માટે સેમીમાં રૂપાંતર કરવા 60 ગુણ્યા 1/10 સેમી. તો 60 ગુણ્યા 1/10 સેમી એટલે 60 ગુણ્યા 1/10 સેમી. તો આપણે 0 ગયો તો 0 ઉડી જાય તો 6 એકા 6 0 0 ગયા તો 6 એકા 6 સેમી. 6 સેમી જવાબ મળ્યો. હવે સી નંબર 164 મિલી. 164 મિલી ને 164 ગુણ્યા 1/10 સેમી. 164 એકા 164 ભાગ્યા 10 સેમી. તો આપણને આપશે 16.4 સેમી. 16.4 એકમ દશક એટલે 16.4 સેમી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈશું. એમાં એવું છે દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો. કિમી એટલે કિલોમીટર. કિમી એટલે કિલોમીટર. હવે આપણે સૌ જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો તેના માટે 1/1000 વડે ગુણવા પડે. તો જોઈએ આપણે 8 મીટર. તો 8 ગુણ્યા 1/1000 કિમી. કિલોમીટરમાં રૂપાંતર કરવાના છે. એટલે આપણે જોઈએ કે 1/1000 કિમી. તો 8 એકા 8 છેદમાં 1000 કિમી બરાબર 8 સહસ્ત્રાંશ. તો 0.008 કિમી. એકમ દશક 100,000 8/1000 8 સહસ્ત્રાંશ કિમી. બીજો જોઈએ 88 મીટર. 88 ગુણ્યા 1/1000 કિમી. કેમ 1/1000 લખીએ છીએ? કારણ કે 1 કિમી બરાબર 1000 મીટર થાય. સૂત્ર આપણું એવું છે 1 કિમી બરાબર 1000 મીટર. તો 88 એકા 88 છેદમાં 1000 કિમી બરાબર 0.088 કિમી. જોઈએ આપણે એકમ દશક 100,000 1000 મળે છે નીચે. હવે
8888 मीटर, 8888 मीटर, 1000 मीटरना 1 किलोमीटर થાય. તો અહીંયા સૌપ્રથમ 8888 એટલે 8000 મીટર, 8000 મીટર વત્તા 888 મીટર, 8000 મીટર વત્તા 888 મીટર એટલે ટોટલ 8888 મીટર. 8000 મીટરના 8 કિમી થાય. 1 કિલોમીટરનો 1000 મીટર, તો 8000 મીટરના 8 કિમી થાય. આ તો કિમી છે, વત્તા 888 મીટરના 888 ભાગ્યા 1000 કિમી. હવે જોઈએ આપણે 8 કિમી પૂરેપૂરા છે, 8 કિમી વત્તા 0.888 કિમી. હવે 8.888 કિમી આ જવાબ મળ્યો. 8.888 કિમી. હવે આમાં પણ ડી અને ઈ છે, એ આ જ પદ્ધતિ પ્રમાણે તમારે ગણવાના રહેશે. એક્ઝામ્પલ નંબર 5, દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો. 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય. તો અહીંયા ગ્રામને કિલોગ્રામમાં પરિવર્તન કરવા માટે 1/1000 વડે ગુણવા પડે. કિલોમીટરમાં પણ એવું જ હતું, 1/1000 વડે. હવે 2 ગ્રામ, તો 2 ગુણ્યા 1/1000 કિગ્રા. હવે જોઈએ 2 એકા 2 છેદમાં 1000 કિગ્રા. તો જોઈએ 2/1000 કેવી રીતે લખાય દશાંશમાં. તો 1000 લખવાના છે, 1 10 100 અને 1000. 0.002 2 સહસ્ત્રાંશ એટલે આટલા કિગ્રા. હવે જોઈએ 100 ગ્રામ. 100 ગ્રામને ફેરવવા માટે 100 ગુણ્યા 1/1000 કિગ્રા બરાબર 100 અંશમાં છે અને 1000 છેદમાં છે કિગ્રા. તો 2 મીંડા ગયા, 1 દશાંશ એટલે 0.1 કિલોગ્રામ. હવે 3750 ગ્રામ. તો 3000 ગ્રામ વત્તા 3000 ગ્રામ વત્તા 750 ગ્રામ એટલે આ ટોટલ થયા 3750 ગ્રામ. 3000 ગ્રામના 3 કિલોગ્રામ થાય. 1000 ગ્રામનું 1 કિલોગ્રામ, તો 3000 ગ્રામના 3 કિલોગ્રામ વત્તા 750 ભાગ્યા 1000 કિગ્રા. હવે 3 કિલોગ્રામ પૂરેપૂરા છે, 3 કિગ્રા વત્તા 0.750 કિલોગ્રામ. તો અહીંયા આપણે કિલોગ્રામ બરાબર 3.750 કિલોગ્રામ. આ જવાબ મળ્યો 3.750 કિલોગ્રામ. હજુ ડી અને ઈ છે, બંને છે. લાસ્ટ દાખલા 5 કિલોગ્રામ. કિલોગ્રામમાં છે 8 ગ્રામને ફક્ત ફેરવવાના છે, તો 5 કિગ્રા વત્તા 8 ગ્રામને ફેરવીએ 8/1000 કિલોગ્રામ. જોઈએ આપણે 5 કિલોગ્રામ પૂરેપૂરા છે એટલે એને ફેરવવાની જરૂર નથી. 8/1000 એટલે 0.008 એકમ, દશક, સો અને હજાર એટલે 1000 મળી ગયા કિગ્રા. હવે બંનેનું ટોટલ કરીએ 5 કિલોગ્રામ, તો 5.008 કિલોગ્રામ. હવે આ જ પ્રમાણે 26 કિલોગ્રામ 50 ગ્રામ. 26 કિલોગ્રામ પોતે છે જ કિલોગ્રામમાં વત્તા 50 ગ્રામના કિલોગ્રામ 50/1000 કિલોગ્રામ. 26 કિલોગ્રામ પૂરેપૂરા છે એટલે 26 કિલોગ્રામ વત્તા
0.050 કિલોગ્રામ. તો આપણે ટોટલ માપીએ 26.00 એટલે 26 કિલોગ્રામ અને 0.050 કિલોગ્રામ એટલે 26.050 કિલોગ્રામ. 1.100,000 મળી જાય છે 26.050 કિલોગ્રામ. તો બાળકો અહીંયા આપણે જો કોઈ દાખલા એકાદ બે દરેકમાં બાકી હોય એ ગૃહ કાર્યમાં કરવાના રહેશે. એક્ઝામ્પલ નંબર 5 પૂર્ણ રીતે આવી ગયો. આપણે પાછે 5 દાખલા ગણ્યા, વચ્ચે બે દાખલા દરેકમાં બાકી છે તો એ પૂર્ણ કરવાના રહેશે.